સુરત શહેરની અમરોલી પોલીસે મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। અમરોલી પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે તાત્કાલિક રેડ પાડી અને તે દરમિયાન પોલીસે આરોપી વિરેન્દ્ર ગુપ્તાના ઘરેથી મસમોટો જથ્થામાં ગાંજો ઝડપી પાડ્યો। સુરત શહેરની અમરોલી પોલીસે વિરેન્દ્ર ગુપ્તા પાસેથી કુલ 26 કિલો 37 ગ્રામ ગાંજો જપ્ત કર્યો। બજાર કિંમત આશરે 2,63,000 છે। વિરેન્દ્ર ગુપ્તાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કહ્યું કે આ જથ્થો તેણે સનાતન પ્રસાદ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો। વિરેન્દ્રના નિવેદન બાદ પોલીસે સનાતન પ્રસાદને પણ ઝડપી પાડવા માટે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બીજા મુખ્ય આરોપી સનાતન પ્રસાદની ધરપકડ કરી। પોલીસે તપાસમાં બહાર આવ્યું કે આરોપી સનાતન પ્રસાદ મૂળ ઓડિશાનો છે અને તે ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફતે ઓડિશાથી સુરત લાવ્યો હતો। આરોપી છેલ્લા 2 મહિનાથી આ ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને માત્ર 2 મહિનામાં તેને બીજી વખત આટલો મોટો ગાંજાનો મુદ્દામાલ મંગાવ્યો હતો। આ જથ્થાનું વેચાણ અમરોલી પોલીસના સ્ટેશનના હદના વિસ્તારમાં છૂટક રીતે કરવામાં આવતું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે। બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી, જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે। આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો। શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે। હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી। છેલ્લા 2 માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે। અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલ। છેલ્લા 2 માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે, તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે। વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી કરવામાં આવેલ છે। સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે, જે ઓરિસ્સાનો છે, તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે।